હવે આગળ વાત કરીએ તો જામનગરના મોરકડા ગામે હોળીની રાત્રે લોહિયાર જંગ, રબારી શખ્સો વચ્ચે જૂથ અથડામણમાં મુન્ના રબારીના મોતથી સનસનાટી। જામનગર નજીક મોરકંડા ગામમાં હોળીની રાત્રે એક સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી છે। મોરકંડાની ધાર વિસ્તારમાં રબારી સમાજના 3 સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થયો હતો। હુમલામાં 25 વર્ષીય મુન્નાભાઈ હુણને ગંભીર ઇજાઓ થઈ હતી। તેમને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું। તેમના ભાઈ મુકેશ રબારીને પણ ગંભીર ઇજાઓ થતાં સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અન્ય 2 ભાઈઓ અરજણભાઈ સુધાભાઈ ઉણ ઉંમર 30 અને દેવરાજભાઈ સુધાભાઈ ઉણ ઉંમર 35ને પણ ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપીઓના નામ અને હુમલાનું કારણ સામે આવશે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર।